હું કોર્પોરેટ વર્લ્ડનો માણસ, મારે રૂપિયાની જરૂર છે. મકાન માલિક મને એમનેમ નથી રહેવા દેતો, મારે ભાડું આપવું પડ્યું. એ એમ નથી વિચારતો કે ભારતીય જનતા પાર્ટીનો માણસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છે, તો લાવ એની પાસે ભાડું ના રહીએ, મારે એને ભાડું આપવું પડ્યું. મારે મારી માતાનું, મારા પરિવારનું ધ્યાન રાખવાનું છે, મારા માથે જવાબદારી છે. મિત્રો, આવી બધી વાતો શહેજાદ પૂનાવાલા, જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂક્યા, કે એમણે તાજેતરમાં રાજીનામું આપ્યું પાર્ટીમાંથી, એ પછી એક ન્યૂઝ ચેનલ પર તેઓ ગયા, એમણે ઇન્ટરવ્યૂ આપ્યું અને ત્યાં આ પ્રકારની વાતો એમના દ્વારા કહેવામાં આવી, એમના જીવનની વાતો. હવે શહેજાદ પૂનાવાલાનું માઇન્ડ શું ચાલી રહ્યું છે, એમના મગજમાં શું ચાલી રહ્યું છે, તો એ પોતે જ જાણે ને ભગવાન જાણે. પણ સમજવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ, ખાસ કરીને જે ચપ્પલ ઘસીને તૂટી ગયા, આજે 20-20, 25-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં એવા કાર્યકર્તા છે જેમણે કહેવાય ને પાર્ટી માટે પોતાનું જીવન આપી દીધું, જી જાનથી દરેક ચૂંટણીમાં મહેનત કરી, મોટા મોટા લોકોને જીતાડ્યા. પણ આજે એ કાર્યકર્તા ક્યાં છે? કમલમમાં, કોઈ મિટિંગમાં શું એમને સ્થાન છે? ભીડમાં એ લોકો ખોવાઈ ગયા છે. આજે દરેક સામાન્ય કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો, એણે શહેજાદ પૂનાવાલાના આ નિવેદન ઉપર વિચારવાની જરૂર છે. મારું એવું માનવું છે કે આજે સેવા કરીને જે મોટા માથાઓ છે, મોટા નેતાઓ છે, મંત્રીઓ છે, એ તો મેવા લઈ જાય છે, મેવા ખાય છે, એમની 10 પેઢી તરી જાય એટલી સંપત્તિ એ લોકો ભેગી કરી લે છે, રૂપિયા ભેગા કરી લે છે. પણ એક સામાન્ય કાર્યકર્તા, મેં આગળ વાત કરી તે પ્રમાણે, પોતાના ચપ્પલ ઘસતો જ રહી જાય છે. એની કેટલી વેલ્યુ છે? આ એક પાર્ટીના કાર્યકર્તાએ ખરેખર વિચારવાની જરૂર છે કે જે પાર્ટી પાસે કહેવાય છે કે કરોડો રૂપિયાનું, હજારો કરોડો રૂપિયાનું ફંડ છે, અને ફંડ આવતું જ રહે છે, કારણ કે સત્તામાં છે એટલે વધારે ફંડ આવતું જ રહે છે, અને વિશ્વની સૌથી મોટી કહેવાતી પાર્ટી, પણ તે પોતાના કાર્યકર્તાને કેટલી મદદ કરે છે એ સૌથી મોટો સવાલ છે. આજે કોઈ પણ મોટા નેતાને તમે મળો કોઈ કામગીરીની આશા સાથે કે મહત્વાકાંક્ષા સાથે, એટલે એ નેતા તમને કહે કે અહીં તો સેવા કરવાની છે, અહીંયા મહત્વાકાંક્ષાની વાત ના હોય. પોતે ભરપૂર મેવા ખાઈને બેઠો છે, ગાડી છે મોંઘી એની પાસે, સારું એવું ઘર વસાવીને બેઠો છે, બનાવીને બેઠો છે, 5-10 પેઢી તરી જાય એટલા રૂપિયા બનાવીને બેઠો છે, સંપત્તિ બનાવીને બેઠો છે, અને સામે એક સામાન્ય કાર્યકર્તા હોય એને સેવાની શિખામણ આપે છે, અને પોતે ખુરશીમાં બેઠો છે, પદ લઈને બેઠો છે, અને પેલા સામે કાર્યકર્તાને કહે છે કે મહત્વાકાંક્ષા નહીં રાખવાની. વાહ! આને શું કહેવું, આને શું સમજવું? આ દરેક કાર્યકર્તાએ સમજવાની જરૂર છે કે મિત્રો, તમે તમારા ચપ્પલ ઘસીને થાકી ગયા. મારી આસપાસ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા કાર્યકર્તા છે જેમના ઉદાહરણ છે કે ચૂંટણી સમયે ખરેખર એ લોકો કહેવાય ને જી જાનથી મહેનત કરે છે, પણ પછી એમની હાલત શું છે? આજે ભારતીય જનતા પાર્ટી માટે રવીશ કુમાર, એક પત્રકાર છે જાણીતા, મુદ્દો અલગ હતો એમના વિડીયોમાં, પણ એમણે એક સરસ મજાની વાત કરેલી કે જે પાર્ટી પાસે હજારો કરોડ રૂપિયાનું ફંડ છે, આવે છે, એ પાર્ટી પોતાના કાર્યકર્તાને મદદ કેમ નથી કરતી? પોતાના કાર્યકર્તાને ગાડી કે એક સામાન્ય ઘર કેમ નથી આપતી? કેમ એ લોકોને એક રકમ, નાની તો નાની પણ એક સેલરી તરીકે આપે કે પેલા કાર્યકર્તાનું થોડું ઘણું તો ગુજરાન ચાલે? આ પ્રમાણેની વાતો રવીશ કુમારના એક વિડીયોમાં મેં જોયેલી, અને ક્યાંક ને ક્યાંક વાત સાચી છે. વિચારવા જેવી બાબત છે. દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ વિચારવા જેવી બાબત છે કે તમે જે નેતા મંત્રીઓની પાછળ ફર્યા, ધારાસભ્યને જીતાડ્યા, એની પાસેથી તમને શું મળ્યું? આયુષ્યમાન કાર્ડ મળ્યું? આધાર કાર્ડની લાઇનમાં તમારે ના ઊભું રહેવું પડ્યું? કે અન્ય કોઈ નાનું મોટું કામ થયું? પણ શું એનાથી તમારું કે તમારા બાળકનું ભવિષ્ય બન્યું? વિચારવા જેવી બાબત છે.